જાગૃતિ ડ્રાઈવ ચાલી રહી છે, જેમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકોને દંડ ફટકારવામાં આવી રહ્યા છે. પરંતુ આ દંડ કેટલો હોય? 100, 200, 500 કે 5000 સુધીનો હોય. પરંતુ તમે ક્યારે એવું સાંભળ્યું કે હેલ્મેટ ન પહેરવાનો એક વ્યક્તિને 10 લાખનો મેમો અપાયો હોય? નહીં સાંભળ્યું હોય તો આવો ટ્રાફિક પોલીસની મૂર્ખામીના કારણે એક યુવકને કેવી રીતે ધક્કા ખાવા પડ્યા એ પણ તમને બતાવી દઈએ. પોલીસની ભૂલ અને ભોગવવાનો વારો આવ્યો દ્રશ્યોમાં જોવા મળતા 22 વર્ષીય અનિલ હડિયા નામના યુવાનને, જે છેલ્લા 11 મહિનાથી પોલીસ સ્ટેશન અને કોર્ટના ચક્કર ખાઈ રહ્યો છે. કારણ છે તેના હાથમાં રહેલો મેમો. આ મેમો કેટલાનો લાગે છે? આ કોઈ 500 કે 5000 નો નહીં, પરંતુ 10,500,000 રૂપિયાનો મેમો છે. જે મેમો 11 જુલાઈ 2024ના અપાયો હતો, અને તે પણ હેલ્મેટ ન પહેરવાની બાબતે. આજે સ્થિતિ એવી છે કે પોલીસ અને કોર્ટના ધક્કા ખાઈને યુવક અને તેનો પરિવાર થાકી ચૂક્યો છે. ઘટના શું બની હતી તે પણ જરા સાંભળો યુવક પાસેથી. હું વસ્ત્રાલ ગામમાં રહું છું. જ્યારે હું શાંતિપુરાથી મારો પાન પાર્લર હતો ત્યારે હું ત્યાંથી મારો સામાન લઈને જતો હતો, ત્યારે એક પોલીસવાળાએ મને ઊભો રાખ્યો છે, ટ્રાફિક પોલીસે. અને એમણે મને મારી જોડે લાયસન્સ માંગ્યું. મેં લાયસન્સ આપ્યું છે એમને, અને એ લાયસન્સથી એમણે ફોટો પાડી લીધેલો છે. અને હું થોડે આગળ જતા એમણે મને મારા મોબાઈલમાં મેસેજ આવ્યો છે કે ઓનલાઈન મારો મેમો આવ્યો છે. હું ત્યાં હોત તો પણ એમણે મને ત્યાં કોઈ જાણકારી આપી નહીં કે મને મેમો આપે છે એવો. અને એમણે મેમો આપીને હું ત્યાં હોત તો હું ત્યાં ચૂકવત, પણ અત્યારે મારે કોર્ટના ધક્કા થઈ ગયા છે. મારે અત્યારે 500 રૂપિયાના બદલે મારે 10,500,000નો મેમો આવ્યો છે, જે તમે આ જોઈ શકો છો. જે આ ફાઇન છે, હું કોર્ટના 2 થી 3 ધક્કા ખાઈ ચૂક્યો છું. અને આ હું કમિશનર કચેરીથી પણ 3 ધક્કા ખાઈ ચૂક્યો, પણ મને હજી સુધી કંઈ ઉકેલ આવ્યો નથી. સાંભળ્યું ને? ટ્રાફિક પોલીસની ભૂલ અને પરેશાની ભોગવી રહ્યો છે એક સામાન્ય યુવાન. મેમો કરતા તો કોર્ટ કચેરીના ધક્કા ખાવાનો ખર્ચ વધી ગયો હશે. તેવામાં હવે આ કેસમાં પરેશાન યુવાનને ટ્રાફિક પોલીસે સામેથી વળતર આપવું જોઈએ, જેથી તેમની ભૂલના કારણે અન્ય કોઈને આવી મુશ્કેલી વેઠવી ન પડે. આશા રાખીએ કે આ યુવાનના કેસનો ઊંઘતા અધિકારીઓ જાગીને નિવેડો લાવશે. અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.